નમસ્કાર, સુપર સિક્સમાં આપનું સ્વાગત છે। હું છું નીરુ। આજના મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીર અને હરિયાણાથી આવી રહ્યા છે। સુપર સિક્સમાં આજે આપણે વાત કરવાની છે હરિયાણામાં ભાજપની જીતની હેટ્રિકથી લઈને જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને મળેલી સફળતાની વાત કરીશું। હીરા મંદીમાં જીવ ટૂંકાવાથી લઈને રાજ્યમાં વધતા હત્યાના કિસ્સાઓની સૌથી પહેલા નજર કરીશું આજના 6 મુદ્દાઓ પર। તો આજે પ્રથમ મુદ્દામાં આપણે વાત કરવાની છે લોકસભામાં ચૂંટણી બાદ અને મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભાજપને મળેલી સફળતાની। ત્રીજી વખત હરિયાણામાં વિધાનસભા જીતી ફરી મોદી મેજિક ચાલી ગયો છે। તો કોંગ્રેસના હારના કારણોની પણ કરીશું ચર્ચા। બીજા મુદ્દામાં વાત કરવાની છે જમ્મુ કાશ્મીરમાં ભાજપ હારીને પણ કેવી રીતે જીતી ગયો તેની। ભલે સરકાર ન બનાવી શકે ભાજપ, પરંતુ કાશ્મીરમાં થયેલા પરિવર્તનથી ચોક્કસ ભાજપની રણનીતિ સફળ રહી છે। ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે એક નાનકડી બેદરકારી 2 બાળકો માટે જીવના જોખમ સમાન સાબિત થવાની હતી, પરંતુ નસીબ જોગે બંને બાળકો બચી ગયા। શું છે આ સમગ્ર ઘટના જોઈશું વિસ્તારથી। ચોથા મુદ્દામાં વાત કરવાની છે રાજ્યમાં વધતી હત્યાઓની ઘટનાની। ક્યારેક મિત્ર જ મિત્ર માટે કાળ બની જાય છે તો ઘરમાં ઘૂસી ગોળીબાર થઈ રહ્યા છે। પાંચમા મુદ્દામાં વાત કરવાની છે મંદીએ વધુ એકનો ભોગ લીધો છે તેની। સુરતમાં આર્થિક મંદીને કારણે કંટાળીને વરાછામાં રત્ન કલાકારે ટૂંકાવ્યું છે જીવન। સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે જંગલના રાજા સામે આવી ગયેલા એક યુગલની। સિંહ અને દંપતી વચ્ચે માત્ર 15 મીટરનું જ અંતર હતું, પછી શું થયું તે જોઈશું દ્રશ્યોમાં।